ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના રહીશો ત્રાહિમામ. બિસ્માર રોડ સ્ટ્રીટ લાઇટ બિલ્ડરોની મનમાનીથી લોકો પરેશાન. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં વિકાસના દાવાઓ વચ્ચે સ્થાનિક રહીશો મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. પટેલ પાર્ક, ફાતિમા પાર્ક, ખુબે પાર્ક 1 અને 2, અલ ફારૂક પાર્ક તેમજ રયાન પાર્ક જેવી અનેક સોસાયટીઓમાં રહેતા લોકો રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને બિલ્ડરોની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે નિયમિત રીતે નગરપાલિકાના તમામ વેરા ભરવા છતાં આજે પણ તેઓ માળખાકીય સુવિધાઓથી વંચિત છે. વિસ્તારના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જ્યારે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા વાહન ચાલકોને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રહીશોના જણાવ્યા મુજબ બિલ્ડરોની કામગીરીને કારણે પણ માર્ગો વધુ ખરાબ બન્યા છે અને રોજિંદી અવરજવરમાં મુશ્કેલીઓ વધી રહી છે. અનેક વખત નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી, એવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે પ્રજાના વેરાથી ચાલતી નગરપાલિકા વોર્ડ નંબર 1ના રહીશોને મૂળભૂત સુવિધાઓ ક્યારે આપશે અને વારંવાર રજૂઆતો છતાં તંત્રની આંખ ક્યારે ખુલશે? હાલ સ્થાનિકો તાત્કાલિક રોડનું સમારકામ, સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા અને બિલ્ડરો સામે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હું એસ વિજય પટેલ, રહેવાસી સોલ, ફાતિમા પાર્ક, બાયપાસ ચોકડી ભરૂચ. અમારો જે પ્રોબ્લેમ છે તે મેં રોડનો છે. છેલ્લા 4-5 વર્ષથી સતત એક જ જગ્યાએ રોડ છે. સૌથી વધારે તકલીફ સ્કૂલના બાળકો જે અંદર સાધનો આવે છે તે પણ અંદર સાધનો આવી શકતા નથી. બીજી વાત છે કે આ જેટલા અંદર બિલ્ડરો નવા કામો ચાલુ છે, ઢગલો બિલ્ડરોના પાસે કામ મોટાના મોટા રોકાણ છે, એના લીધે આ સૌથી વધારે અમારો પ્રોબ્લેમ છે. સૌથી પહેલા જેટલા બિલ્ડરો છે એમની પાસેથી પહેલા એ કહે ને કે એમને કહે સૌથી પહેલા રોડ બનાવે, કેમ કે બિલ્ડરો પાછળ નહીં કોઈ નવું કન્સ્ટ્રક્શન ઓછામાં ઓછા 500 થી વધારે મકાન બની રહેલા છે. અમારી માંગ એક જ છે કે બધાને કહો, બિલ્ડરોને કહો કે સૌથી પહેલા તમારો પણ છે કે રોડ રસ્તા પહેલા કમ્પ્લીટ કરાવો, કેમ કે આવવા જવામાં ચાલતું માટે નીકળાતું નથી ને સાધનોના વારંવાર પંચર પડે છે, વારંવાર અમને નુકસાન થાય છે. તમારી એક જ માંગ છે ને કોર્પોરેટર અમે ઢગલોવાર કીધેલું છે કે ધ્યાન આપો, પણ કોર્પોરેટર જયારે વોટ લેવાના હોય ત્યારે જ આવે છે. મેક્સિમમ આ સોસાયટીમાં ઓછામાં ઓછા 5000થી વધુ પબ્લિક રહે છે, તો કોઈને કોઈ પડેલી નથી, ખાલી વોટ લેવાના હોય તો જ આવે છે. તો દરેક મિત્રોને વિનંતી કે જેટલા સોસાયટી વાળા છે એ બધા ભેગા મળી ને સીધા કોર્પોરેટર પાસે જાય અને અમારા રોડ રસ્તાની માંગ છે પૂરી કરાવે. अस्सलाम वालेकुम, હું તોફિક સૈયદ, અલ ફારૂક પાર્ક સોસાયટી પ્રેસિડેન્ટ. તમે ભાઈ જોઈ શકો છો કે અમારા અલ ફારૂક, ખુબેબ પાર્ક, ફાતિમા પાર્ક, ખુબેબ 2 અને રયાન પાર્ક સુધીનો આજે ખરાબ રોડ છે. તે રોડનું 8 થી 6 મહિના પહેલા એક અરજી આપેલી હતી. તે અરજીમાં કોઈ ધ્યાન આપેલું નથી. એ પછી મૌખિકમાં કીધેલું તો મૌખિકમાં કોઈ ધ્યાન આપેલું નથી. એના માટે સોસાયટીના 5 થી 6 સોસાયટીના બધા સભ્યો ભેગા થયેલા છે અને અત્યારે અમે આ જે તમે વિડીયો જે બનાવો છો એ અત્યારે અમારા રોડની આ હાલત છે, બરાબર. અને સોસાયટીની અંદર જે પેલા અરજી આપેલી હતી, આ અરજી છે અને આ અરજીની અંદર સ્ટ્રીટ લાઇટ, ગટરની લાઈન, પાણીની લાઈન, કોઈ પ્રાથમિક સુવિધા છે નહીં. આ સોસાયટીની અંદર જે પબ્લિક હેરાન પરેશાન થાય છે એના માટે વિડીયો બનાવીને આ જાહેર કરવા માંગવી છે તમને લોકોને. તમે જે હમણાંના કોર્પોરેટરો છે એમને તમે રજૂઆત કરી છે ખરી? કોર્પોરેટરોને, અત્યારના જે કોર્પોરેટરો હતા એને રજૂઆત નથી કરી, પણ આની પહેલાના જે સલીમભાઈ અમદાવાદી હતા એને રજૂઆત કરેલી હતી. એની 3 કોપી કરેલી હતી. એક સલીમભાઈને આપેલી હતી, એક ચીફ ઓફિસરને આપેલી હતી અને એક નગરપાલિકા પ્રમુખને આપેલી હતી, પણ એનું કોઈ નિરાકરણ આવેલું નથી. આ સતત 4 થી 5 વર્ષથી આ જ કન્ડિશન છે રોડની. અત્યારે અમારી માંગ છે કે આ રોડ આરસીસી બનાવે. બીજી માંગ છે કે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ લાવે. ત્રીજી માંગ છે પાણીની લાઈન, ગટર લાઈન, પ્રાથમિક સુવિધા. અને આ સોસાયટીની અંદર મિનિમમ 600 મકાન આવેલા છે. આ 600 મકાન નગરપાલિકામાં ચડાયેલા છે. 600 મકાન નગરપાલિકાને હાઉસ ટેક્સ આપે છે, ઘર વેરો આપે છે. તો અમને આ સુવિધા મળતી કેમ નથી? બસ એ એક અમારી માંગ છે.